આમ તાળીઓ પાડવામાં મોળા ન રહેશો. આ આગળા ભાઈ બેઠા કેવા પડકારા કરે છે ભાઈ ભાઈ હો. કારણ કે આ ધરતી એવી છે, શબ્દ એક શોધો જા સહિતા નીકળે અને કૂવો જા ખોદો તો સરિતા નીકળે. અને અજબ તાસીર છે આ ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે હો. અહીંયા ક્ષત્રિયોની હાજરી છે હે આપણી સમક્ષ. આપણા સમાજનું ઘરેણું સંદીપ ગોસ્વામી, જોરદાર તાલીનો ગણરાથી વિદાય લો. સંદીપભાઈ ગોસ્વામી આપણી સમક્ષ હાજર છે. તાળીઓ પાડવામાં મોડા કરે છો એ આપણે સ્ટેજ ઉપર આવે છે, પછી આપણે એમને જોવાના છે. જોરદાર તાલીનો ગણરાથી વિદાય લો. અને પહેલા કીધું કે શબ્દ એક શોધો જો સહિતા નીકળે. હે તમે કદાચ કહેવાય કે દૂધની અંદર દીવા દેખ્યા હશે અને શ્રદ્ધા હોય તો પાણીની અંદર દીવા થાય. હે આ ક્ષત્રિયો બેઠા એટલે મારે તમારી સમક્ષ વાત કરવી છે. કારણ કે ધર્મ ટકાવવા માટે થઈ અને સાહેબ લીવડોળા માથાના બલિદાન આપી દીધા ભલા માણસે. કદાચ તમે દૂધની અંદર દીવા જોયા હશે બાપુ, પાણીની અંદર દીવા જોયા હશે, પણ સાહેબ પેલા સમલીના પાદરની અંદર ભલા માણા હાથની ભુજા ઉપર દીવા થયા હતા. હાથની ભુજા ઉપર દીવા થયા હતા. હે સાહેબ હે મર્દ શીશ પર નમે અને મર્દ બોલી પહેચાને. મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને હો. આવી મર્દોની ભૂમિ છે સાહેબ. એમાં પડકારો આપણો મોળો ન હોવો જોઈએ બાપ. શિવના સંતાન છીએ, જન્મીએ તોય શિવના અને મરીએ તોય કૈલાસવાસ થઈએ તોય શિવના. હે આજે આ પરિવારની અંદર આટલા કહેવાય કે પોતાના વડવાઓને એમાં કેટલાય માતૃશ્રી છે, કેટલાય માતૃશ્રી છે. કારણ કે માથી મોટું કોઈ નહીં, જડતર હોય કે જગદીશ. સૌ કોઈ નમાવે માં શીશ અંબા આગળ વલિયા, માં અંબા આગળ વલિયા. હે અરે મોટા કરીને માવડી તે ખોળેથી ખાતા કર્યા, પણ હવે કરને પાછા બાળ તારા ખોળે ખેલવાને માવડી, તારા ખોળે ખેલવાને માવડી હો. એટલે એવા માતૃશ્રીઓના પણ પગલા હશે. અને બેટો જો બાપ તણા ચીલે ન ચાલે તો જનની કાઉ જણે એને વરવું લાગે વેરડા, એને વરવું લાગે વેરડા. હે આજે મા બાપ બંને ખુશ થતા હોય, ભલે ગમે ત્યાં એમની આત્મા ગમે ત્યાં બેઠો હોય. અને અમારે દશનામ સમાજને તો કોઈ વિધિઓ ન કરવી પડે અને કંઈ પણ ન કરવું પડે, એમને તો એમને મોક્ષ મળી જતો હોય છે બાપે. ઓમ ભૂર્વ ભૂસ્વઃ તસ્વ વિદુર્ણ વિરતે ભર્ગો દેવ સદીમહિ ધિયો યોના પ્રચોદયા. એટલું કહીએ ને ત્યાં તો ભલામણા ભોળોનાથ અમને એમને મોક્ષ આપી દે બાપુ. અને આ વાવથરાજની ધરતી છે, બનાસની ધરતી છે. અહીંયા કેટલાય સુરવીરો થઈ ગયા, કેટલાય સંતો થઈ ગયા. આ તમને શું લાગે આ ભગવું છે, આ ખાલી માળા ફેરવે એમ? ભલામણા અમે રાજપૂતો દરબારોની સંગત કરી છે. માલાની જરૂર પડે ને તેથી ભાલા લઈ લેવાની તૈયારી છે હિન્દુ ધર્મ માટે થી ને. બોલ સનાતન ધર્મ કી, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બસ આટલી તૈયારી હોય ને સનાતન ને સાહેબ કોઈ કાકરી નો ખાયડી કે જેતડા ગામની અંદર ભલામણા છાતી ઠોકીને કહું છું. આ કારણ કે આ પડકારો વાતાવરણ બાંધવા માટે અમારે કરવું પડતું હોય. આપની સમક્ષ આપના ગામનું ગૌરવ વક્તાભાઈ રાજપૂત વધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વિદાય લો. વક્તાભાઈ રાજપૂત આવો બાપુ મેદાનમાં.